નમસ્કાર. આજે આપણે ભારતની એક એવી નદી વિશે વાત કરવાના છીએ જે માત્ર પાણીનો પ્રવાહ નથી પણ કરોડો લોકો માટે જીવન છે, શ્રદ્ધા છે અને આસ્થાનું કેન્દ્ર છે. ચાલો નર્મદાની આ અદ્ભુત ગાથાને ઊંડાણપૂર્વક સમજીએ. તમને ખબર છે, નર્મદા નામનો અર્થ જ કેટલો સુંદર છે. સંસ્કૃતમાં નર્મ એટલે કે આનંદ અને દા એટલે આપનારી, મતલબ કે આનંદ આપનારી નદી. આ નામ જ બતાવે છે કે કેવી રીતે લોકોના જીવનમાં ભૌતિક અને આધ્યાત્મિક સુખ શાંતિ લાવે છે. તો આજના વિશ્લેષણમાં આપણે નર્મદાની આ બેવડી ઓળખને નજીકથી જોઈશું. એક તરફ એ પવિત્ર દેવી રેવા તરીકે પૂજાય છે, તો બીજી તરફ એ આધુનિક ભારતનો એક એન્જિનિયરિંગ ચમત્કાર પણ છે. કેવી રીતે? ચલો જાણીએ. ભારતમાં નદીઓને લોકમાતા એટલે કે લોકોની માતા કહેવાની પરંપરા છે, અને નર્મદા તો ખરેખર મધ્ય ભારતની સાચી લોકમાતા છે. ચાલો આ માતાની યાત્રાને આપણે સમજીએ. નર્મદાની સફર શરૂ થાય છે અમરકંટકના પવિત્ર શિખરોથી અને તે અરબી સમુદ્રમાં વિલીન થાય છે. પણ તેની આ યાત્રામાં એવું તો શું ખાસ છે જે તેને બીજી બધી નદીઓથી અલગ પાડે છે? જુઓ, ભૌગોલિક રીતે નર્મદા બહુ જ ખાસ છે. તે ભારતની સૌથી મોટી નદી છે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. મોટાભાગની નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. તે વિંધ્ય અને સાતપુડાના પહાડોની વચ્ચેથી એક ઊંડી ખીણમાંથી પસાર થાય છે, જેના કારણે તેનો પ્રવાહ અને આસપાસના દૃશ્યો ખૂબ જ સુંદર લાગે છે. તેની કુલ 1312 કિલોમીટરની લાંબી સફર 3 રાજ્યોમાંથી પસાર થાય છે. સૌથી મોટો હિસ્સો લગભગ 1077 કિલોમીટર તો એ મધ્યપ્રદેશમાં જ વહે છે. એ પછી તે મહારાષ્ટ્રની સરહદને સ્પર્શે છે અને પછી આપણા ગુજરાતમાં પ્રવેશીને અરબી સમુદ્રને મળે છે. નર્મદાનું આધ્યાત્મિક મહત્વ તેની પરિક્રમામાં સમાયેલું છે. આ એક એવી અનોખી યાત્રા છે જે બીજી કોઈ નદી માટે નથી થતી. લોકો પગપાળા તેના ઉદ્ગમથી શરૂ કરીને સમુદ્ર સુધી જાય છે અને પછી બીજા કિનારેથી પાછા ઉદ્ગમ સુધી આવે છે. આ લગભગ 2600 કિલોમીટરની યાત્રા છે. તેને પૂરી કરવામાં મહિનાઓ, ક્યારેક તો વર્ષો પણ લાગી જાય છે. સારું, તો આ હતી નર્મદાની પૌરાણિક અને આધ્યાત્મિક ગાથા. પણ હવે આપણે તેના આધુનિક સ્વરૂપની વાત કરીએ. એક એવો વળાંક જેણે નર્મદાના ઇતિહાસ અને ભવિષ્ય બંનેને બદલી નાખ્યા, અને એ હતો સરદાર સરોવર બંધ. આ બંધનું નિર્માણ કોઈ નાની સૂની વાત નહોતી. જે સ્વપ્ન સરદાર પટેલે 1946માં જોયું હતું, તેને હકીકત બનતા 2017 સુધીનો સમય લાગી ગયો. વિચાર તો કરો, દાયકાઓ લાંબી અને કેટલાય પડકારોથી ભરેલી આ સફર હતી. આ બંધને લઈને બે સ્પષ્ટ મત હતા. એક તરફ વિકાસનું વિઝન હતું, જે કહેતું હતું કે ગુજરાત અને રાજસ્થાનના સૂકા વિસ્તારોને પાણી મળશે, લાખો લોકોને પીવાનું પાણી મળશે, વીજળી મળશે. તો બીજી તરફ પર્યાવરણ અને માનવ અધિકારોની ચિંતા હતી. નર્મદા બચાવ આંદોલન જેવા સંગઠનોએ વિસ્થાપિત થતા હજારો લોકો અને પર્યાવરણના નુકસાનનો મુદ્દો ખૂબ જ જોરદાર રીતે ઉઠાવ્યો. તો આખરે આટલા વિવાદો અને સંઘર્ષો પછી જ્યારે બંધ બન્યો, તો તેની અસર શું થઈ? ચાલો સરદાર સરોવર પ્રોજેક્ટના પ્રભાવને સમજીએ. 1338.68 મીટર. આ માત્ર એક આંકડો નથી. આ સરદાર સરોવર બંધની ઊંચાઈ છે. આ બંધને દુનિયાના સૌથી મોટા કોન્ક્રીટ ગ્રેવિટી ડેમમાંનો એક ગણવામાં આવે છે. ખરેખર એક એન્જિનિયરિંગ અજાયબી છે. અને આ વિશાળ બંધ માત્ર પાણી નથી રોકતો, પણ એ 1450 મેગાવોટ જેટલી સ્વચ્છ વીજળી પણ પેદા કરે છે, જે આ વિસ્તારના વિકાસ માટે ખૂબ જ મહત્વની છે. હવે આ જે વીજળી બને છે તે 3 ભાગીદાર રાજ્યો વચ્ચે વહેંચાય છે. સૌથી મોટો હિસ્સો એટલે કે 57% મધ્યપ્રદેશને મળે છે. એ પછી 27% મહારાષ્ટ્રને અને 16% ગુજરાતને ફાળવવામાં આવે છે. આ બંધની અસર સાચા અર્થમાં એક ક્રાંતિ જેવી રહી. ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા તરસ્યા વિસ્તારોમાં સિંચાઈનું પાણી પહોંચ્યું. હજારો ગામડા અને શહેરોની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ. રાજસ્થાનને પણ પાણી મળ્યું. અને સોની યોજના જેવી પહેલથી તો જળ સુરક્ષા એક નવા સ્તરે પહોંચી. લાખો લોકો માટે તો જીવન જ બદલાઈ ગયું. આજે નર્મદાની ઓળખ માત્ર એક નદી પૂરતી સીમિત નથી. તેની સાથે નવા પ્રતીકો પણ જોડાયા છે, અને સાથે સાથે ભવિષ્યના કેટલાક ગંભીર પડકારો પણ. આજે એ જ નર્મદાના કિનારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ગર્વથી ઊભી છે અને આ પ્રતિમા એ જ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ છે, જેમને દાયકાઓ પહેલાં આ બંધનું સ્વપ્ન જોયું હતું. પણ અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. જે નદી આપણને આટલું બધું આપે છે, તેની સામે આપણે તેને પાછું શું આપીએ છીએ? કારણ કે દુઃખની વાત એ છે કે આજે આ જીવાદોરી પોતે જ જોખમમાં છે. આજે ઉદ્યોગોનું પ્રદૂષણ, ગેરકાયદેસર રેતી ખનન અને ક્લાઇમેટ ચેન્જ જેવા ગંભીર પડકારો નર્મદાના અસ્તિત્વ સામે ખતરો બની રહ્યા છે. તેની માછલીઓ, તેની જીવસૃષ્ટિ બધું જ સંકટમાં છે અને તેને બચાવવાની જવાબદારી આપણા સૌની છે. અને અંતમાં આપણે નર્મદાના આધ્યાત્મિક મૂળ તરફ પાછા ફરીએ. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. આ શ્લોક આપણને યાદ અપાવે છે કે નર્મદા માત્ર એક કુદરતી સંપત્તિ નથી, પણ એક પૂજનીય દેવી છે. જે શ્રદ્ધાથી આપણે તેને નમીએ છીએ, એ જ જવાબદારીથી તેનું રક્ષણ કરવું પણ આપણો ધર્મ છે. નર્મદે હર.